नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम् ऐसो पञ्चनमुक्कारो तव पावपणासनो मङ्गलानं च सव्वेतिं परमं हवै मङ्गलम् जय जगजीव जोणी वियाणो जगगुरु जगानन्दो जगणाहो जगबन्धो जय जगप्रिया महोभयवम् जय सुयाणं पभवो इत्थयराणम् अपथिमो जय जय गुरुलोगाणं जय महप्पा महावीरो ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्रीगुरुने निसूरये नमो नमः श्रीगुरुने निसूरये नमो नमः श्रीगुरुने निसूरये। योग દ્રષ્ટિઓની વાત ચાલશે. 5 દ્રષ્ટિઓની વાત થઈ ગઈ. પહેલી મિત્રા દ્રષ્ટિ, ત્યાંથી ચોથી દ્રષ્ટિ સુધી મિથ્યાત્વમાં છે, અને 5મી દ્રષ્ટિથી જીવ સમ્યક્ત્વમાં આવે છે. એમાં એક વાત એ સમજવાની છે કે યોગની પ્રવૃત્તિ એ મુખ્યપણે 5મી દ્રષ્ટિથી શરૂ થાય. અત્યાર સુધી યોગની પૂર્વ સેવા હતી. પૂર્વ સેવા એટલે પૂર્વ ભૂમિકા, પૂર્વ તૈયારી. યોગમાં પ્રવેશ કરવા માટેની પૂર્વ તૈયારી, એને પણ યોગ કહેવાય. એટલા માટે એ 4 દ્રષ્ટિને યોગ દ્રષ્ટિ કહી. પહેલી 4 દ્રષ્ટિને યોગ દ્રષ્ટિ હકીકતમાં કહેવાય નહીં, પણ કહી શા માટે કે પૂર્વ સેવા છે, એની પૂર્વ ભૂમિકા છે, એની યોગ્યતા ત્યાં કેળવાય છે, એ યોગ્યતા ત્યાં બરાબર જામે છે. એ યોગ્યતા જામે પછી 5મી દ્રષ્ટિથી યોગ શરૂ થાય છે. તો યોગ શરૂ થાય ત્યારે જીવનું સ્વરૂપ કેવું હોય? બાહ્ય સ્વરૂપ. આંતરિક સ્વરૂપની વાત તો કરી બધી, લક્ષણો દેખાડીને, પણ બાહ્ય સ્વરૂપ જીવનું કેવું હોય એની વાત કરે છે. કાલે આપણે થોડી વાત વિચારી કે અલૌલ્ય, એને જે યોગમાં પ્રવેશ કરે છે એને લોલુપતા નથી હોતી. ખાવા પીવાની, કોઈ વસ્તુ મેળવવાની, કોઈ પરિસ્થિતિ પામવાની જે લોલુપતા હોય છે એ લોલુપતા અહીંયા નથી હોતી. એનું આરોગ્ય સારું રહે છે. યોગ પ્રવૃત્તિ કરવાથી આરોગ્ય અવશ્ય સુધરે. બહુ જ સમજવા જેવી વાત. યોગમાં જે આગળ વધે છે એનું આરોગ્ય આપોઆપ સુધરી જાય. શરીરમાં ઘૂંટણ દુખતા હોય, કમર દુખતી હોય, ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય, બધા આપોઆપ સોલ્વ થઈ જાય. કેમ કે એ પ્રોબ્લેમ્સ મોટા ભાગે માનસિક હોય છે. માનસિક હોય છે, સાયકોલોજીકલ હોય છે પ્રોબ્લેમ.
પ્રોબ્લેમ્સ બધા સાયકોલોજીકલ હોય છે, શારીરિક પ્રોબ્લેમ્સ ઓછા હોય છે. એટલે જેમ મન શાંત થાય એટલે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ ઓછા થાય એટલે શરીર સુધરવાનું. ડાયાબિટીસ જતું રહે, હાઈ બીપી જતું રહે, બધું જતું. હા, મન શાંત થાય, મન નિર્મળ થાય એટલે શરીર ઉપર એની અસર પડવાની છે. આરોગ્ય સારું થાય. અને નિષ્ઠુરતા, હા, કોઈક પૂર્વના નિકાસિત કર્મનો ઉદય થયો હોય અને એને મોટો રોગ આવે એ આવી શકે, પણ સામાન્ય જે રોગો છે એ બધા તો શાંત થઈ જાય. અને એ જીવ નિષ્ઠુર ના હોય, કોમળ હોય. કોમળતા છે જીવ. સામેવાળી વ્યક્તિ, દુઃખી વ્યક્તિ આવી છે એને જોઈને અંદર કોમળતા થાય, અંદર સંવેદના જાગે. નિષ્ઠુરતા ના, હે ચાલ, એમ ના હોય. યોગમાં આગળ વધેલો જીવ નિષ્ઠુર ના હોય. એના શરીરની ગંધ એ શુભ હોય. ભગવાનની શરીરની ગંધ કેવી હોય? આપણે બોલીએ છીએ ને, પ્રથમ જીનેશ્વર પ્રણમીએ જાત સુગંધી રેકાય, કલ્પ વૃક્ષ પરેતાસ ઇન્દ્રાણી નયન જે ભૃંગ પરે લપટાય. ભગવાનના શરીરની સુગંધ છે, કમળ જેવી સુગંધ છે. એટલે ભમરાઓ આવીને બેસે. પણ અહીંયા કયા ભમરા? બહુ સરસ વાત કરી દીધી. ભગવાનનું શરીર એ કલ્પવૃક્ષ જેવું છે, કલ્પવૃક્ષના ફૂલ જેવું છે. પણ એની ઉપર ભમરા કયા બેસે? તો કે ઇન્દ્રાણીની આંખ રૂપી ભમરા. ઇન્દ્રાણીની એટલે દેવીઓની આંખ પણ ભગવાનના શરીર ઉપર ચોંટી જાય કે આવું સ્વરૂપ, આવું રૂપ. અને મળ મૂત્ર ઓછા થઈ જાય, કેમ કે આસક્તિ ઓછી છે. એટલે ખાવા પીવાનું કન્ઝ્યુમિંગ ઓછું થયું તો આઉટપુટ પણ ઓછું નીકળે, એ ઓછું થઈ જાય. શરીરમાં કાંતિ એટલે તેજ હોય. તેજ આપણે ઘણી વ્યક્તિને જોઈએ ને, આમ જોઈને થાય કે આ માણસ તેજસ્વી લાગે છે. ભલે આપણને પરિચય ના હોય, પણ એ વ્યક્તિને જોઈને આપણને એના તેજની અનુભૂતિ થાય કે આ તેજ છે, એ કાંતિ. હા હા, પ્રસન્ન. પછી પ્રસાદ, પ્રસન્નતા. એના મુખ ઉપર હંમેશા પ્રસન્નતા હોય. અને એનો અવાજ કેવો હોય? સૌમ્ય હોય, કર્કશ ન હોય. જેમ સ્વભાવ કર્કશ નથી એમ સ્વભાવ કર્કશ નથી, એમ અવાજ પણ કર્કશ નથી, એ પણ સૌમ્ય. આ યોગ પ્રવૃત્તિનું પહેલું લક્ષણ. યોગમાં એટલે પાંચમી દ્રષ્ટિમાં આવ્યા એટલે આ બધા લક્ષણો શરૂ થઈ જાય, કારણ કે ચાર દ્રષ્ટિમાં આ બધું કેળવાઈ ગયું. હવે આગળ વધે છે એ પાંચમી દ્રષ્ટિમાં જેમ જેમ આગળ વધતો જાય એમ એનું મન કેવું થતું જાય? તો કે મૈત્ર્યાદિ ભાવનાથી વાસિત. એનું ચિત્ત મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ ભાવનાથી વાસિત થઈ જાય, એકદમ આમ ભરેલું થઈ જાય. મૈત્રી ભાવના સતત હોય. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજહૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકલ વિશ્વનું. મૈત્રી ભાવના આ છે કે બધાનું શિવમસ્તુ સર્વ જગત. આ મૈત્રી ભાવના કે શુભ થાઓ આ સકલ વિશ્વનું. મારું કલ્યાણ થાય આપણે ઈચ્છીએ, મારી બાજુવાળાનું થાય એટલે મારા કુટુંબીજનનું થાય, મારા પરિવારનું થાય એવું ઈચ્છીએ, પણ મારા પડોશીનું થાય એવું ના ઈચ્છીએ. પણ મૈત્રી ભાવના એ બધાનું કલ્યાણ કરવાની વાત છે. પછી પ્રમોદ ભાવના. પ્રમોદ એટલે શું? અનુમોદના. કોઈ જીવ આપણા કરતા આગળ છે, એના ગુણ થોડા આપણા કરતા વધારે છે, તો એને જોઈને અંદરથી આનંદ થાય, એનું નામ પ્રમોદ. એને જોઈને અંદરથી ઈર્ષ્યા થાય, એને પ્રમોદ ભાવના. તો મૈત્રી ભાવના પણ ના રહે, પ્રમોદ ક્યાં? આપણે બીજી ગાથા કઈ મૈત્રી ભાવના. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમલમાં મુજ જીવનનું અર્ઘ્ય રહે. ગુણીજન, મારાથી વધારે ગુણો જેમાં છે, જેમાં ઘણા ગુણો છે એવા ગુણીજન. મારાથી ઓછા પણ ગુણ તો છે ને,
આપણે નક્કી કરવા વાળા કોણ? આપણને ગુણ દેખાય એટલે હૈયું નમવું જોઈએ. હૈયામાં આનંદ આવે તો પ્રમોદ ભાવના, અને ગુણ દેખાય અને ઈર્ષ્યા થાય તો આ પ્રમોદ ભાવના. પછી કરુણા. દીન ક્રૂર અને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. કોઈક દીન દુખીઓ ધર્મ નથી કરતો એને જોઈને હૈયામાં ગુસ્સો ના આવે, કરુણા થાય કે આ જીવ બિચારો શું કરશે, શું કરશે, દયા ઉપજે. સંગમ દેવે ભગવાનને આટલા ઉપસર્ગ કર્યા તો ભગવાનને ગુસ્સો આવ્યો ના, ભગવાનને કરુણા થઈ કે મારા સંપર્કમાં જે પણ જીવ આવે તે માર્ગે જાય છે, મોક્ષ માર્ગે ચડે છે, અને આ જીવ છે એ મોક્ષ માર્ગે નહીં ચડી શકે, અભવ્ય છે, અભવ્યનો જીવ છે. ભગવાનને કૃતાપરાધેપી જને કૃપા મંથર તારયો ઈશદ બાષ્પાર્દ્રયોર ભદ્રમ શ્રી વીર દિન નેત્ર. ભગવાનની આંખમાંથી કરુણાના બે બિંદુ બહાર પડી ગયા. આ કરુણા અને મધ્યસ્થ ભાવના. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઉભો રહો. કોઈ ખોટા માર્ગે જઈ રહ્યો છે અને સાચા માર્ગે ચડાવવું, પણ કરે ઉપેક્ષા એ માર્ગે, એને લેવા દેવા ના હોય તો તારું જે થયું છે મારે શું, એમ નહીં, એનું મધ્યસ્થ રાખવાનું. મધ્યસ્થ ભગવાન પણ મધ્યસ્થ ભાવમાં હંમેશા હોય છે. અરિહંત ભગવંત કોઈનો હાથ પકડીને કોઈને તારવા નથી જતા. જમાલી એમનો જમાઈ હતો, જમાઈને તો તારે જ ને, પક્ષપાત હોય, પણ એને ગમે એટલું કર્યું તો એને કઈ કીધું નથી, તારે જે કરવું એ કર, તારા કર્મથી. ગોશાલકે ઘણી માથાકૂટ કરી, ભગવાને એને કઈ નથી કીધું. એને બચાવ્યો ખરો પણ એને અટકાવ્યો નથી. મધ્યસ્થ ભાવ, મધ્યસ્થ ભાવ. અનુભવ વિનય સદા સુખમ અનુભવ ઔદાસીન્યમુદારમ રે. ઔદાસીન્ય, ઉદાસીન, ઉદાસીન ભાવ, ઉદાસ નહીં, હા, ઉદાસ અને ઉદાસીનમાં ઘણો ફેર છે. આપણી કઈક વસ્તુ ખોવાઈ જાય, કોઈક વ્યક્તિ આગી પાછી જતી રહે તો આપણે ઉદાસ થઈ જઈએ. અને ઉદાસીન એટલે ગમે તે પરિસ્થિતિ આવે જે સ્વસ્થ રહે તે ઉદાસીન. ઉપેક્ષા, ઉપેક્ષા કહીએ, ઉપેક્ષા એક સામાન્ય અર્થ છે, પણ ઉદાસીન ભાવ અલગ વસ્તુ છે. જેને કંઈ પણ પ્રોબ્લેમ આવે તોય રાગ કે દ્વેષ થતો નથી, સ્વસ્થતા ગુમાવાતી નથી, તે ઉદાસીન. આ ઉદાસીન. તો આ ચાર ભાવના આ દૃષ્ટિમાં એની વિકાસ પામે છે. વિશેષો અચેત, એનું ચિત્ત વિષયોમાં હવે આટા નથી મારતું. ઇન્દ્રિયોના વિષયમાં આપણું ચિત્ત આટા મારતું હોય, પણ આ દૃષ્ટિમાં આવ્યા પછી એ અટકી જાય. પ્રભાવવત ધૈર્ય સમન્વિતમ છે. અને ચિત્ત કેવું થાય છે? પ્રભાવ વાળું. ચિત્ત એકદમ આમ મજબૂત થઈ જાય છે. ગમે એવી પરિસ્થિતિ આવે, ગમે એવી પરિસ્થિતિ આવે. પેલી રોહિણી, સતી રોહિણી, એની વાત તમે સાંભળી હશે કદાચ. રોહિણીને કેવું પુણ્ય હતું, કેવું એનું મન મજબૂત હતું કે જન્મથી એના લગ્ન થયા ને તોય કોઈ દિવસે રડી નહોતી. ત્યાં સુધી કોઈને ગમે તે દુઃખ થાય, પોતાને ગમે તે દુઃખ થાય, એને રડવું ના આવે. એના પતિને થાય કે આ ઢોંગ કરે છે કે સાચે સાચ છે. એને મરણ શું છે, જન્મ શું છે, રોગ શું છે, શોક શું છે, કઈ ખબર નહોતી. ખબર નહોતી એટલે એની અસર નહોતી થતી. એક દિવસ રાજાએ એની પરીક્ષા કરી. એના પતિએ ઝરૂખે બેઠા હતા, નાનું બાળક હતું. બાળકને ઉપાડીને રાજાએ નાખી દીધું બારીથી નીચે. શું થાય? માને શું થાય? ચીસ પડી જાય, રડવા માંડે. આ શું કર્યું? કાંઈ જ નહીં, કાંઈ જ નહીં. નીચે જઈને જુએ છે મરી ગયું. લઈ જાઓ. એ આવ્યું તું, એ જતું રહ્યું. આપણને એમ થાય કે કઠોરતા કેટલી છે. કઠોરતા નથી, મન મજબૂત છે. મજબૂત મન. ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ મનને સહેજ પણ દુઃખ થતું નથી. મન ત્યાં મુરઝાતું નથી. મન પ્રફુલ્લિત ને પ્રફુલ્લિત રહે છે. આ તો પર્યાય છે. પર્યાય બદલાયા જ કરવાની. પર્યાયો હંમેશા બદલાયા કરવાની.
એ દિવસે કબીરજીની વાત કરી હતી ને કે કબીરજી એનો દીકરાને પેલા લોકોએ મારી નાખ્યા તો એનું શરીર લઈને આવી ગયા ઘરે. કઈ આવ્યો તો અને જતો રહ્યો. પેલા નગર શેઠની વાત ખબર છે? ગુરુ ભગવંત રોજ વ્યાખ્યાન વાંચે, નગર શેઠ આગળ આવીને બેસે રોજ. ગુરુ ભગવંત આવે એ પહેલા આવીને બેઠા હોય અને ગુરુ ભગવંત ઉભા થાય પછી ઉભા થવાનું. એક દિવસ અડધો કલાક મોડા આવ્યા. ગુરુ ભગવંતે પૂછ્યું કેમ આજે મોડા? તો કે મહેમાન આવ્યા તો એને વળાવવા ગયા. મહેમાનને વળાવવા ગયા. ગુરુ ભગવંત કે ભલે વાંધો નહીં. વ્યાખ્યાન પૂર્ણ થયું પછી બીજા શ્રાવકો આવીને કે સાહેબ આ કે છે મહેમાનને વળાવવા ગયા, દીકરો ગુજરી ગયો એનો. આજે દીકરો ગુજરી ગયો સ્મશાને, એને અગ્નિ સંસ્કાર કરવા ગયા, એમાં અડધો કલાક મોડું થયું એટલે કે છે મહેમાનને વળાવવા ગયા. ગુરુ ભગવાન કે તમારે વ્યાખ્યાનની જરૂર જ નથી. જે શીખવાડવાનું છે તમને આવડે જ. આ તો પ્રભાવ વાળું અને ધૈર્ય, ધીરજ વાળું. ધીરજ, ગઈકાલે આપણે વાત થઈ હતી. ધીરજ એ સૌથી મોટામાં મોટો ગુણ ધીરજ છે. નિયમ એ સંતોષ, પણ ગુણ કયો? ધીરજ. ધીરજ નથી. ધીરજના ફળ મીઠા એમ કહીએ ને, ધીરજના ફળ મીઠા હોય પણ આપણને ધીરજ રહેતી નથી. આપણને કાચા જ ફળ જોઈએ છે. પછી આપણે એને ઘાસમાં મૂકીને કેમિકલ નાખીને પકાવી દઈએ. કેરી કાચી લાવવાની ને પછી પકાવી દેવાની. પાકેલી કોરી. તમે અનાનસ જે ખાવ છો ને, અનાનસ, પાકું અનાનસ કોઈ દિવસ ખાધું છે? આપણે જે ખાઈએ છીએ કાચું હોય. પાકું જો જે દિવસે તમે ખાઓ ને એ દિવસે પછી બીજી વાર કોઈ તમે કાચું અનાનસ અડશો જ નહીં, એવું મીઠું હોય. ધીરજ જોઈએ. ધીરજના ફળ મીઠા હોય. તો અહીંયા એનું ચિત્ત ધીરજ વાળું થાય. અને બહુ સરસ વાત કરી, દ્વંદ્વૈ રઘૃષ્યત્વ. દ્વંદ્વ આવે તો એનીથી એ ડરી નથી જતો, એનાથી એ હારી નથી જતો. દ્વંદ્વ એટલે શું? યુદ્ધ નહીં. દ્વંદ્વ એટલે શું? બે વસ્તુ. ઠંડી હોય કા ગરમી હોય, સુખ હોય કા દુઃખ હોય, કા નિંદા હોય કા પ્રશંસા હોય. આ બધા દ્વંદ્વ કહેવાય. જ્યારે આ યોગના લાભ છે. યમ, નિયમ, આસન અને પ્રાણાયામ, આ ચાર એના સિદ્ધ થઈ ગયા છે. જેના યમ, નિયમ, આસન ને પ્રાણાયામ સિદ્ધ થઈ ગયા એ દ્વંદ્વથી હારતો નથી. ઠંડી હોય કે ગરમી હોય એને કાંઈ અડતું નથી. આ તો શારીરિક થયું. માનસિક પણ. કોઈ નિંદા કરે તોય વાંધો નથી, કોઈ પ્રશંસા કરે તોય વાંધો નથી. ભગવાન બુદ્ધ પોતાના શિષ્ય આનંદ સાથે એક જગ્યાએ બેઠા હતા, ઝાડ નીચે, અને એક બ્રાહ્મણ આવ્યો. ભગવાન બુદ્ધે બધા એને પોતાના સંઘમાં સમાવેલા અને એટલી સરસ વાત કરે કે સામેવાળો માણસ તરત જ એમના શરણમાં આવી જાય. બહુ જ સરસ સમજાવે. ધર્મ, સાચો ધર્મ શું છે એ બહુ સારી રીતે સમજાવશે. તો ઘણાય બ્રાહ્મણોએ બૌદ્ધ ભિક્ષુ બની ગયા. હવે એક બ્રાહ્મણ આવ્યો, એનો દીકરો ખુદ બૌદ્ધ ભિક્ષુ બની ગયો હતો. એને એટલો બધો ગુસ્સો હતો કે આ ભગવાન બુદ્ધ છે, પોતાની જાતને ભગવાન મનાવે છે, એની આજે ખબર લઈ લેવી, આજે જોઈ લેવું છે કેવો છે. આવીને એને તો શરૂ કરી ફાયરિંગ. ખૂબ બોલ્યા, તમે આવા છો, તમે તેવા છો, તમે ગાળો દીધી, ખરાબ શબ્દો બોલ્યા, અપશબ્દો બોલ્યા. જે રીતે અપમાન થઈ શકતું એ બધું જ કરી નાખ્યું. શું થાય? શું થાય? ગુસ્સો આવે. ગુસ્સો આવે, અકળામણ થઈ જાય. સામેવાળાને ગમે તે જવાબ આપી દેવાય. કદાચ પોતે જવાબ ના આપે તો પોતાના એમના શિષ્ય છે તો પકડીને બે ઝીકી દે કે મારા ગુરુને તો આવું કહે છે. ભગવાન બુદ્ધે આનંદને કહી દીધું, ઈશારો કરી દીધો, ચૂપચાપ બેસી રહે. આપણે કાંઈ બોલ્યું. ઘણું બધું થયું. પેલો થાક્યો એટલે ભગવાન બુદ્ધે આનંદને ઈશારો કર્યો, ભાઈ એને થોડું પાણી આપ, આ થાક્યો છે. પાણી લાવીને આપ્યું. પેલા વાપર્યું. બોલ ભાઈ, હજી કઈ કહેવું હોય તો કહી દે. તો કે તમે કેવા માણસ છો, સાવ જડ છો. એમ આટલું બધું કહું છું તો કાંઈ તમને થતું નથી? તો કે જો ભાઈ, તું કોઈની દુકાને માલ લેવા જાય અને તને માલ બધો દેખાડે
તને પસંદ આવે તો તું લે, ન પસંદ આવે તો શું કરે? પાછો આપી દે. તારો માલ મને પસંદ નથી આવ્યો, તારી પાસે જ રહેશે. તારો માલ તે મને બધો જ દેખાડ્યો, મારી પાસે આ માલ છે, મને એમાંથી એક પણ માલ વસ્તુ પસંદ નથી આવી, હવે મારી પાસે રહે કે તારી પાસે રહે? તો કે મારી પાસે જ રહે. તો બસ તું સાચો રહે, મને કાંઈ લેવા દેવા નથી. નિંદા અને સ્તુતિ એમાં જે સ્વસ્થ રહી શકે, દ્વંદ્વૈર દૃશ્યત્વ, સુખ અને દુઃખ એમાં સ્વસ્થ રહી શકે. અને અભિષ્ટ લાભ, આ સાઈડ ઇફેક્ટ છે કે આટલું બધું હોય તો ઈચ્છે એ મળે, ઈચ્છે મળે. પુણ્યશાળીને સુખનો ઈચ્છા માત્ર વિલંબ. જે પુણ્યશાળી છે, જે આવા યોગી છે, એને ફક્ત ઈચ્છા થાય એટલે ઈચ્છા પૂરી જ થાય, ઈચ્છા થાય એટલે પૂરી જ થઈ જાય. અને જનપ્રિયત્વ, લોકોમાં પ્રિય થઈ જાય. આવો જીવ એ આપોઆપ પ્રિય થાય. ઘણા લોકો લોકપ્રિયતા મેળવવા માટે ઘણા સ્ટન્ટ કરતા હોય. સ્ટન્ટ કરે, પ્રણામ કરે, સ્ટન્ટ કરે, પબ્લિસિટી, ઘણી બધી પબ્લિસિટી કરે કે અમારું નામ થાય, અમારું નામ થાય, અમારું નામ થાય. પણ આવા જીવોની લોકપ્રિયતા આપોઆપ હોય, લોકપ્રિયતા આપોઆપ હોય. મહાત્મા ગાંધીને આજે લોકો યાદ કરે, કેમ? ક્યાંય એમને હોર્ડિંગ્સ લગાડ્યા હતા? એ ગયા પછી અત્યારે આપણે હજી આ લોકો હોર્ડિંગ્સ લગાડે છે, પણ હતા ત્યાં સુધી એને ક્યાંય હોર્ડિંગ્સ નથી લગાડી, એને ક્યાંય બેનર નથી લગાડ્યા, એમણે ક્યાંય પોતાનું નામ ગાંધીએ આ કર્યું એવું નથી આવતું. અને છતાંય આજે ભારતમાં નહીં, આખા વર્લ્ડમાં, આખી દુનિયામાં હા પ્રતિમાઓ છે. પ્રતિમાઓ છે નહીં, લોકોના હૈયામાં એનું સ્થાન છે. કેટલાય પ્રસંગો એવા બન્યા છે. એક ટેક્સી વાળો કેનેડામાં એક ટેક્સી ચલાવતો, ટેક્સી ડ્રાઈવર, એની ટેક્સીમાં એક ભારતીય વ્યક્તિ આવીને બેઠી અને એને કહ્યું કે મને આ જગ્યાએ લઈ જશે. એ જગ્યાએ એને લઈ ગયો એ ટેક્સી વાળો. પછી ત્યાં ગયા તો ત્યાં કંઈક પેલું ધમાલ મચી ગઈ, તોફાન થઈ ગયું. કોઈક માણસે ઘણા બધાને શૂટ કરી દીધેલા, એટલે આ કે અહીંયા રહેવાય એવું નથી, ચાલો પાછા. પણ લોકો મારે અહીંયા કામ છે, તો કે અત્યારે કાંઈ કામ નહીં થાય, હું તમને પાછો લઈ આવીશ, અત્યારે ચાલો. એ પાછા લઈ આવ્યો અને 2 દિવસ પછી ફરી આવ્યો એ કે ચાલો ભાઈ, પાછા લઈ ગયો, એનું કામ પતાવ્યું, પાછા લઈ આવ્યો. આ કે કેટલું બિલ થયું? તે મારી બહુ સેવા કરી. તો કે તમારું કાંઈ પૈસા નથી લેવા. કેમ? તો કે તમારું મોઢું ગાંધીજી જેવું છે, તમે ગાંધીજી જેવા દેખાવ છો, તમે ભારતીય છો, અને મને ગાંધીજી ઉપર એટલો બધો સદભાવ છે કે હું તમારા પૈસા તો નહીં જ લઉં. પેલો કે જો હું ગાંધી હોઉં તો મારે તને પૂરેપૂરું મહેનતાણું આપવું પડે. ગાંધી કોઈનું હરામનું લે નહીં, એટલે તારી જે મહેનતના પૈસા છે તારે લઈ લેવાના. આ રકજગ થાય કોના નામે? જનપ્રિયતા. દોષ વ્યપાય પરમાચ તૃપ્તિ. આપણે ગાંધીજીને ખાલી રાજકારણની રૂહે ઓળખીએ, પણ ગાંધીજીનું જીવન જયારે તપાસીએ તો આપણે કલ્પના ન કરી શકીએ એવું જીવન. એ નિખાલસતા, એ સરળતા, એ નિર્મળતા, આ બધા ગુણો આપણે જોયા જ નથી. આપણને એમ થાય છે કે એમણે ભારતને ઘણું નુકસાન પહોંચાડ્યું. ભલે પહોંચાડ્યું, પણ એમને જે એક રસ્તો આપ્યો ને, એ રસ્તો બહુ જ સારો હતો. દોષ વ્યપાય પરમાચ તૃપ્તિ. એના દોષો બધા ટળતા જાય, ઓછા થતા જાય. જે યોગમાં આગળ વધે છે એના દોષો ટળતા જાય, એને તૃપ્તિ થાય. તૃપ્તિ, સંતોષ, પરમાચ તૃપ્તિ. ગુણવંત શાહનું નામ સાંભળ્યું હશે તમે, લેખક. દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિમાં એનો અગ્રલેખ હોય છે. હા, રણ તો લીલાછમ કે વિચારોના વૃંદાવનમાં, વગડાને તરસ ચહુકાની, આવા કોઈ પણ શીર્ષક હેઠળ એનું એક લેખ હોય છે. એ ગુણવંત શાહ એ મારા ગુરુ મહારાજ સાથે બહુ સંકળાયેલા.
એમને પરિચય ઘણો અને સંપર્ક પણ ઘણો, વર્ષોથી, સમજો ને કે 40 વર્ષથી પત્ર વ્યવહાર હશે. અને અમારે જ્યારે પણ વડોદરા જવાનું થાય ત્યારે ગુણવંત શાહ અવશ્ય મળવા માટે આવે. એક દિવસ એ આવ્યા અને અમે બધા બેઠા હતા. એમણે સરસ વાત કરી કે સાધુ કોને કહેવાય, સાધુ કોને કહેવાય. એનું એક જ લક્ષણ એમને આપ્યું કે સાધુ કોને કહેવાય. એક જ લક્ષણ કહું છું, બીજા બધાની વાત નથી કરતો. સાધુ પરમ તૃપ્ત હોય. કેવો હોય? તૃપ્ત હોય, સેટિસ્ફાઈડ, અંદરથી તૃપ્તિ હોય એને. જેને તૃપ્તિ નથી એ સાધુ ના બની શકે. કદાચ વેશ મળી જાય પણ સાધુપણું નથી આવતું. તૃપ્તિ હોય. જેને અતૃપ્તિ છે એ સાધુપણું કઈ રીતે પાળવાનું? જેને અતૃપ્તિ છે, આ મેળવી લેવું છે, મારું નામ થઈ જાય, આ આટલા લોકો મારી પાસે આવવા જોઈએ, આવું જેને અંદરથી ઝંખના હોય, ધખારા હોય, એ સાધુપણું કઈ રીતે પાળી શકે? લોક સંજ્ઞા હોય એ સાધુપણું ના પાડી શકે. એટલે અહીં કહે છે કે તૃપ્ત, જેના યોગ સિદ્ધ થવા માંડે એ તૃપ્ત થઈ જાય, પરમાર્થ તૃપ્તિ. એને કોઈ દિવસ ઈચ્છા જ ન થાય કે આ જોઈએ છે, તૃષ્ણા ન થાય, ઝંખના ન થાય, અભિલાષા ન થાય. ઔચિત્ય યોગ અને બધી જગ્યાએ ઉચિત યોગ, ઉચિત વ્યવહાર. ઉચિત વ્યવહાર, ઉચિત વ્યવહાર વગર આ દુનિયામાં જીવવું મુશ્કેલ છે. આપણે વ્યવહાર કરીએ છીએ પણ ઉચિત વ્યવહાર નથી કરતા. બધે વ્યવહાર કરીએ છીએ. થોડી જગ્યાએ જ્યાં આપણને લાગે કે અહીંયા કંઈક મળે એવું છે તો ઉચિત વ્યવહાર હોય, મોર ધેન ઉચિત હોય એમ. અને જ્યાં લાગે કે હવે અહીંયા કાંઈ વાંધો નથી, આ ભાઈ કાંઈ પૂછે એવા નથી, તો ચાલે, ત્યાં ઉચિત વ્યવહાર નહીં. પણ જે યોગમાં આગળ વધ્યો છે એનો વ્યવહાર સર્વત્ર ઉચિત હોય, સર્વત્ર એક સરખો વ્યવહાર, એક સરખો વ્યવહાર. બે જણાનો એક સરખો વ્યવહાર હોય. કાં તો ગુંડો માણસ હોય ને એનો બધે એક સરખો વ્યવહાર, અને કાં તો સજ્જન માણસ હોય એનો એક સરખો વ્યવહાર. અહીંયા આપણે સજ્જનને લેવાનું, ગુંડાને નથી લેવાનું. વૈરાદી નાશ, વૈરનો નાશ થાય, એની આસપાસમાં આવેલા જીવના વૈર વિરોધ વગેરેનો નાશ થઈ જાય, ઓછા થઈ જાય. અને ઋતમ ભરાધી, એની પ્રજ્ઞા એકદમ વિશદ, સ્વચ્છ અને નિર્મળ થઈ જાય. ઋતમ ભરા, ઋત એટલે સત્ય, સત્યને ધારણ કરતી એની પ્રજ્ઞા. એની સામે તમે ગમે એવી ખોટી વાત કરો તો એમાંથી પણ એ સત્યનો અંશ કાઢીને દેખાડી શકે. સત્ય શું છે એને તરત જ ખ્યાલ આવી જાય. એ આ જેના યોગ સિદ્ધ થયા છે એની વાત. આ પાંચમી દ્રષ્ટિમાં શરૂઆત અને પાંચમી દ્રષ્ટિની છેડા સુધીની વાત, એમાં એ કેવો થાય એની બધી વાત કરી. હવે સ્થિરા દ્રષ્ટિ આવે છે, અરે કાંતા દ્રષ્ટિ આવે છે. સ્થિરા દ્રષ્ટિ આપણી પૂર્ણ થઈ. હવે કાંતા દ્રષ્ટિ. કાંતાયામ એતદન્યેષાં પ્રીતયે ધારણા પરા અતોત્ર નાન્યમુત નિત્યમ મીમાંસાસ્તિ હિતોદયા. કાંતા દ્રષ્ટિ. કાંતા દ્રષ્ટિમાં કેવો બોધ હોય છે? તારાના પ્રકાશ છે. સ્થિરા દ્રષ્ટિમાં રત્નના પ્રકાશ જેવો બોધ હતો. કાંતા દ્રષ્ટિમાં તારાના પ્રકાશ જેવો બોધ. તારાનો પ્રકાશ કેવો હોય? સમજો કે અમાસની રાત છે, ચંદ્રમા નથી, વાદળા પણ નથી આકાશમાં, અને ખૂબ અંધારું છે. એ વખતે તમે રસ્તામાં ચાલો તો તમને શેનો પ્રકાશ મળે? તારા. જે આપણને અંધારામાં પણ દેખાય છે, શેને લીધે દેખાય છે? તારા. પણ તારા જોયા છે ખરા કોઈ દિવસ? શહેરમાં રહેવા વાળાને તારા જોવા મળે નહીં. એની માટે જંગલમાં જવું પડે, જંગલમાં જવું પડે, જ્યાં લાઇટ નથી, જ્યાં આપણી આંખોને બીજી લાઇટનું વિઝન નડતું નથી, બીજી લાઇટનું રિફ્લેક્શન નડતું નથી, એવી જગ્યાએ જ આપણને તારા દેખાય. અને એ તારા તમે જુઓ, અમે વિહાર કરીને ત્યારે દેખાય. બધા જ સપ્તર્ષિ ને બધાએ ધ્રુવનું સારું. હા હા, 50 વર્ષ પહેલા એટલી બધી લાઇટો નહોતી. તમે અગાસીમાં રાત્રે સુઈ ગયા હો તો આ બધા જ તારા દેખાય. આખું આખું આકાશ, એની પર જાણે મખમલ ઉપર રત્નો જડ્યા હોય એવું લાગે, આભલા જડ્યા એવું લાગે. પણ અત્યારે આપણે જોઈ નથી શકતા. પણ એ તારાનો પ્રકાશ કેવો હોય? સતત હોય, એને ઢંકાય નહીં કોઈ દિવસ. એ પ્રકાશ હંમેશા રહે.
હંમેશા એ ચમક્યા જ કર્યા. તો તારા આપણાથી ઘણા દૂર છે એટલે આપણને ઓછો પ્રકાશ લાગે છે. બાકી કેટલાય તારા એવા છે જે સૂર્ય કરતા 2,000 ગણા પ્રકાશવાળા હોય, પણ બહુ દૂર છે આપણા. તો તારા જેવો પ્રકાશ એ આ કાંતા દૃષ્ટિમાં હોય એટલે એવો બોધ હોય કે હવે એ કોઈ દિવસ જવાનો નથી, કોઈ દિવસ ઢંકાવાનો નથી. વધવાનો છે ખરો, પણ ઓછો તો થવાનો જ નથી. આ કાંતાનો બોધ છે. એ સૂક્ષ્મ બોધ છે. એ કેવો બોધ છે? એકદમ સૂક્ષ્મ છે, એકદમ સાચો, એકદમ નિર્મળ બોધ છે. એને લીધે શું થાય છે કે બીજાને પણ એ પ્રતીતિ કરાવી શકે. જેનો બોધ નિર્મળ હોય એ બીજાને સમજાવી શકે, સારી રીતે સમજાવી શકે. 2 જણા બીજાને સમજાવી શકે. એક તાર્કિક માણસ હોય એ સમજાવી શકે, અને એક જેનો બોધ નિર્મળ હોય એ સમજાવી શકે. હા, જ્ઞાની હોય. તાર્કિક હોય એ સમજાવે, પણ એ તર્ક ગળે ઉતારે છે. માટે એની સામે બીજો તર્ક આવે એટલે એનું જ્ઞાન જતું રહે. એની સામે એક તર્કની સામે બીજો તર્ક મુકાય તો જ્ઞાન જતું રહે. પણ નિર્મળ બોધ જેનો છે, જેનું જ્ઞાન નિર્મળ છે, જેનું જ્ઞાન સૂક્ષ્મ છે, એ જ્યારે સમજાવે છે ત્યારે આપણા હૈયામાં ઉતરી જાય છે, આપણા ગળે ઉતરી જાય છે કે આ વાત બહુ સાચી છે. આમાં સહેજ પણ શંકા કરી શકાય એવી નથી, એવું નથી. રમણ મહર્ષિ પોતે 16 વર્ષની ઉંમરે સંન્યાસ લઈ લીધો, પરિવ્રાજક થઈ ગયા. કોઈ વિધિવત દીક્ષા નથી લીધી, પણ યોગી બની ગયા. 2-3 વર્ષ સાધના કરી અને પછી પાછા વ્યવહારમાં થોડા આવ્યા. સાધુ પણ પાડે. એમની પાસે ઘણાય પંડિતો આવે પ્રશ્નો પૂછવા માટે, ઘણાય સાધુ આવે કે તમે સાધુ નથી બન્યા, તમે દીક્ષા નથી લીધી, તમે સાધુ કેવી રીતે કહેવાઓ, તમે ઋષિ કેવી રીતે કહેવાઓ, મહર્ષિ. પંડિતો આવે છે એને પ્રશ્નો લઈને કે તમે અમારું સમાધાન આપો. તો એ સમાધાન આપે. ગમે તેવા પ્રશ્નો પૂછો તો એમ જવાબ નહીં આપે, પણ એમને લાગે કે આ પ્રશ્નનો જવાબ આપવા જેવો છે તો એ જવાબ આપે. હવે લોકો હંમેશા જવાબ તો માગે, એની સાથે પુરાવો માગે. પંડિત જન શું માગે? પુરાવો, પ્રમાણ આપો, કંઈક પ્રૂફ આપો. એના વગર અમે નહીં માનીએ. તમે મને પ્રશ્ન પૂછો, હું જવાબ આપું. તમે કહો આ તમારા ઘરનું લાવો છો, તમારે આગમમાંથી કે કોઈ ગ્રંથમાંથી એનો પુરાવો આપવો પડે કે આમાં લખેલું છે એટલે હું કહું છું, મારા ઘરનું નથી. રમણ મહર્ષિ તો ભણ્યા જ નહોતા, તો ક્યાંથી પુરાવો આપે? પણ એટલી નિર્મળતા હતી, યોગમાં એટલા બધા આગળ વધેલા હતા કે એમને ઘણા લોકો, પંડિતો બધા પુસ્તકો ભેટ આપવા આવે. તે પુસ્તકો લઈ લે, લઈને બાજુમાં કબાટ હતો એમાં મૂકી દે. શાસ્ત્રોનો અભ્યાસ નતો કર્યો, સ્કૂલનો અભ્યાસ તો કરેલો હતો. હવે કોઈ પુરાવો માગે ને એટલે સમજો કે અહીં પુસ્તકો પડ્યા છે, આમ પુસ્તક પડ્યું છે, એ ગમે તે પુસ્તક એ ઉપાડવાનું, એનું ગમે તે પાનું ખોલીને એને કહેવાનું આ વાંચ. પહેલા એ જે પ્રશ્ન પૂછ્યો એનો જ જવાબ નીકળે. કોઈ દિવસ પોતે પાનું ખોલીને જોવે નહીં, એ આમ જ ખાલી આમ ખોલીને કે આ વાંચ, અને એ વાંચે એટલે એને જે પ્રશ્ન પૂછ્યો હોય એનો જ જવાબ નીકળે. આ તેને લીધે નિર્મળતા. નિર્મળતા યોગમાં આગળ વધ્યો છે જીવ, એનું આ લક્ષણ છે કે બીજાને એ પ્રતીતિ કરાવી શકે, બીજાને એ જવાબ આપીને એના ગળે જ્ઞાનની વાત ઉતારી શકે. આ પ્રતીતિ એ આ કાંતા દૃષ્ટિમાં આવે છે. એને લીધે લોકોમાં એ પ્રિય થઈ જાય છે, પ્રીતિ વધે ને. લોકોને થાય કે આ વાત બહુ સાચી કરે છે, આપણને સમજાવી દે છે, આપણને ધર્મમાં આગળ વધારી દે છે, એટલે લોકોને પ્રીતિ થાય. અને અહીંયા ધારણા, એની ધારણા વધે. ધારણા એટલે શું? પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને વિષયોમાંથી વાળીને મન તરફ, આત્મા તરફ જોડવી, એ પ્રત્યાહાર આગલી દ્રષ્ટિમાં હતું. હવે ધારણા. ધારણા એટલે એક વસ્તુને પકડીને, દેશબંધ ચિત્તસ્ય ધારણા. ચિત્તનો એક પ્રદેશ ઉપર બરાબર સ્થિર થઈ જવું એ ધારણા. એક વસ્તુ, એક વાત લીધી, એક શબ્દ લીધો, તમે એક શબ્દ લીધો ને એની ઉપર ચિત્તને સ્થિર કરી દીધું તો એ ધારણા. હવે સ્થિર થતા 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 જ્યારે વિચારમાંથી ચિત્ત બહાર નીકળી જશે અને એમાં જ સ્થિર રહી જશે ત્યારે ધ્યાન બનશે. ધ્યાન આગળની દ્રષ્ટિમાં આવશે, પણ અહીંયા ધારણા એની એકદમ મજબૂત થઈ જાય. આપણે જે ધારણા કરીએ નહીં, તમારી શું ધારણા છે એ ધારણા. શબ્દાર્થ તો એ જ બેસે છે,
કે તમે આ વસ્તુ પર શું વિચારી રાખ્યું છે, તો એ તમારી ધારણા. એક વસ્તુ પર બરાબર ફોકસ કરવું એ ધારણા. દેશબંધ ચિત્તસ્ય ધારણા, એ ધારણા એને હોય છે. અને એને લીધે શું થાય છે, એક વસ્તુ પર બરાબર સ્થિર થઈ ગયો તો હવે બીજી, આપણે એક વસ્તુ પર સ્થિર નથી થઈ શકતા. સમજો ચૈત્યવંદન કરવા બેઠા છીએ ને અચાનક બૂમ પડે કે મૂળ નાયકનો અભિષેક શરૂ થઈ ગયો, એ શું કરે? ચૈત્યવંદન એના ઠેકાણે, પાટલા ને લાત પડે, દોડે, અરે હું બાકી રહી ગયો, ઉભા રહો ઉભા રહો. હા, એક ક્રિયા કરતા બીજામાં આપણું મન જતું રહે છે, એને અન્યમોદ કહેવાય છે. એક ક્રિયા કરી, એ ક્રિયા ચાલુ છે ને બીજું ગમવા માંડ્યું, એટલે આ રહી ગયું એને ઠેકાણે. આપણે તમે એક બિઝનેસ શરૂ કરો, સમજો કે કાપડનો બિઝનેસ તમે શરૂ કર્યો. હવે તમે એમાં 6 મહિના કામ કર્યું, પછી કોઈ કે આના કાપડ કરતા તમે વાસણમાં જાઓ તો વધારે સારું, તો તમે છોડી દેશો? ના છોડો. કેમ? સ્થિર રહેવું પડે. સ્થિર રહેશો તો 6 મહિના નહીં, તમે 6 વર્ષે બરાબર એકદમ વેલ સેટ થઈ જશો. પણ 6 મહિના અહીંયા કરે, પછી વાસણમાં 6 મહિના ગયા, પછી એમ થાય કે ના આમાં મજા નથી આવતી, હવે મેકેનિકલ એમાં જતા રહીએ, ઓટોમોબાઈલમાં જતા રહીએ. 6 મહિના એમાં કર્યા, શું થાય? ન ઘાટનો. એક ખાડો 10 ફૂટનો ખોદ્યો, પછી થાય એમાં પાણી નહીં નીકળે, બીજો ખોદ્યો 10 ફૂટનો, પાણી નહીં નીકળે, ત્રીજો ખોદ્યો, 50 ખોદી નાખો, પાણી નીકળવાનું જ નથી. અને એક જ ખાડો 500 ફૂટનો ખોદશો તો પાણી નીકળશે. એક જ વસ્તુ પર ફોકસ કરો, એ આ દ્રષ્ટિનો મોટામાં મોટો ગુણ છે કે એક જ વસ્તુ પર ફોકસ કરે. ધર્મની એક ક્રિયા પકડી તો એની પર ફોકસ કરે, પણ એનો મતલબ એ નહીં કે બીજી ક્રિયા નકામી છે. અત્યારે આ જે ક્રિયામાં હું છું એ ક્રિયા મારે માટે સર્વસ્વ છે, એના સિવાય બીજું મારા મનમાં કાંઈ આવે જ નહીં, તો એ ધારણા થઈ. અને એને લીધે અન્યમુદ એટલે બીજામાં એનું મન જતું નથી. અને મીમાંસા એ તત્વનું ચિંતન સારી રીતે કરી શકે છે. તત્વનું મનન, તત્વનું ચિંતન અને તત્વની અનુપ્રેક્ષા એની અહીંયા વધે છે. આગલી દ્રષ્ટિમાં, ચોથી દ્રષ્ટિમાં શુશ્રુષા હતી, 5મી દ્રષ્ટિમાં શ્રવણ હતું, નહીં, ચોથી દ્રષ્ટિમાં શ્રવણ હતું, 5મી દ્રષ્ટિમાં શું હતું? બોધ હતો. શ્રુત જ્ઞાનનો બોધ થયો. શ્રવણ પછી બોધ, અને બોધ એટલે સમજાયું, અને અહીંયા હવે મીમાંસા. આપણને જે વસ્તુ સમજાય, તત્વનો બોધ થયા પછી એનું ચિંતન કરવું પડે, નહીતર તત્વ જતું રહે. મને સમજાઈ ગયું કે જીવ 6 પ્રકારના છે, 6 જીવ નિકાય છે. કયા કયા છે? તો સૂક્ષ્મ છે, બાદર છે, પર્યાપ્ત છે, અપર્યાપ્ત છે, આ બધું જ સમજાઈ ગયું. એના પછી એ બોધ તો થઈ ગયો, પણ પછી હું એની પર ચિંતન નહીં કરું તો એ બોધ જતો રહે. એ બોધ ક્યારે જતો રહેશે ખબર નહીં. પછી કોઈ પૂછશે કેટલા પ્રકારના જીવ? જોવું પડશે સાહેબ, ચોપડીમાં જોવું પડશે. જે સાંભળ્યું છે, જે સમજ્યા છીએ એની ઉપર ચિંતન કરવું પડે, એને મીમાંસા કહેવાય. મીમાંસા, આ તમારી મીમાંસા તમને શું કહે છે? મીમાંસા આખું દર્શન થઈ ગયું. મીમાંસા નામનું દર્શન થઈ ગયું. વેદના વાક્યો વિજ્ઞાન ઘનો અયમ આત્મા, એમ વેદનું વાક્ય છે. એ સમજી ગયા કે આત્મા વિજ્ઞાનનો ઘન છે, પણ સમજણ થઈ ગઈ પછી એની પર ચિંતન કરે છે કે આ કહેવા શું માંગે છે, આનું રહસ્ય શું છે. એ મીમાંસાથી ખબર પડે. એ જો એ મીમાંસા કરે તો યાદ રહે છે, મીમાંસા નહીં કરે તો ભૂલાઈ જાય. અમે શાસ્ત્રો વાંચીએ, આગમ વાંચ્યા, પછી આગમ ઉપર ચિંતન ના કર્યું તો પૂછવામાં આવે ભાઈ ઉત્તરાધ્યયનમાં શું આવ્યું હતું? પોથી જોવી પડશે. આચારાંગમાં શું મુખ્ય વાત હતી ખબર નથી, ચિંતન કરવું પડે. ચિંતન કરવું પડે. એ આ દ્રષ્ટિમાં ચિંતન પ્રધાન આ દ્રષ્ટિ છે. અને એ કેવી છે મીમાંસા? તો કે હિતોદયા, પોતાનું હિત જ કરે એવી મીમાંસા છે. હિતને વધારે, હિતનો ઉદય કરે એવી આ મીમાંસા છે. હવે એ કહે છે કે બીજા લોકોને આપણી પર પ્રીતિ શા માટે થાય, લોકમાં પ્રિય કઈ રીતે બનાય એની વાત કરે છે.
આ દ્રષ્ટિમાં લોકપ્રિય કેવી રીતે બને છે? તો કે અત્યામ તું ધર્મ મહાત્મ્યાત સમાચાર વિશુદ્ધિત પ્રિયો ભવતી ભૂતાનામ ધર્મૈકાગ્ર મનાસ તથા. આ દ્રષ્ટિમાં એના ધર્મો પ્રગટે છે. આપણા હૈયામાં ધર્મ પડ્યા છે. ધર્મ હૈયામાં પડ્યો છે. ધર્મ ચિત્ત પ્રભવો. ધર્મ ચિત્તમાંથી ઉગે છે, બહારથી નથી આવતો. આપણે બહાર ગોતતા હોઈએ છીએ ધર્મને, પણ ચિત્તમાંથી ઉગે છે. કયા ધર્મો? તો કે ક્ષમા, રુજુતા, મૃદુતા, સંતોષ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય, આ બધા ધર્મો અંદરથી ઉગે છે. 10 યતિ ધર્મ છે. 10 પ્રકારના યતિ ધર્મ છે. અથવા દાન, શીલ, તપ અને ભાવ. તમારે દાન કરવું છે તો અંદરથી પહેલા ઉગશે તો તમે દાન કરી શકો. મારે કોઈને આપવું છે, અંદરથી ઉગે પછી આપશું. એમને અંદરથી ઉગ્યા વગર તમને અત્યારે અહીં અચાનક કે ભાઈ તમારે 5 લાખનું દાન આપવાનું, તમે શું કહેશો? મારે વિચાર કરો છો. મને ભાવના વધે તો હું આપું, એમને એમ ના આપી દઉં. તો એક ભાવ અંદરથી ઉગે છે. તો અહીંયા એનો ધર્મ વધે છે, અંદર એનો ધર્મ વધે છે. કેવો વધે છે? તો કે શ્રેષ્ઠ ધર્મ, ચીલાચાલુ ધર્મ નહીં. બસ મારે આ કરવું છે, તેને માટે મારું નામ થાય, એ ચીલાચાલુ. શુદ્ધ ધર્મ એ ક્ષણમ ઉચ્છિતથી શુદ્ધ ધમ્માઓ. આ સંસારનો વિચ્છેદ શુદ્ધ ધર્મથી થાય. એટલે સમતા, નિસ્પૃહતા, વૈરાગ્ય, ક્ષમા, નમ્રતા, આ બધા ધર્મો અંદરથી એના ઉગે છે. અને ધર્મ એનો ઉગે, જેના હૈયામાં ધર્મ ઉગે એનો આચાર સારો જ હોય. જેના હૈયામાં ધર્મ ઉગે એનો આચાર સારો જ હોય. જેના હૈયામાં ધર્મ ના ઉગે એનો આચાર પણ સારો હોય, પણ એ ઢોંગ હોય. ઢોંગ. જેના હૈયામાં ધર્મ ઉગે છે એનો આચાર સહજ સારો હોય, નિર્મળ હોય. અને જેનો આચાર સહજ નિર્મળ હોય એ લોકોમાં પ્રિય બને અને બને. લોકો શું જુએ છે? આચાર જુએ. આચાર જુએ છે. તમે કેટલું ભણેલા છો એવું લોકો નહીં જુએ. તમે કેટલું તપ કરો છો એવું પણ કદાચ નહીં જુએ, પણ તમે આચાર કેવો પાડો છો એ લોકો જોશે. એટલે સહજ ભાવે એનો આચાર સુંદર હોય છે. આચાર સહજ ભાવે સુંદર હોય એટલે શું? તો કે પારદર્શિતા, ટ્રાન્સપેરન્સી. અત્યારે કોર્પોરેટ ક્ષેત્રમાં ટ્રાન્સપેરન્સી સૌથી મોટો ફાયદો કરનારો ગુણ કહેવાય. તમને ખબર હશે, જે વ્યક્તિ ટ્રાન્સપેરન્ટ હોય છે એનો બિઝનેસ બહુ સારો ચાલે. અને જે ટ્રાન્સપેરન્સી નથી રાખતો એનો બિઝનેસ કદાચ ચાલે પણ લોકો વિશ્વાસ ના મૂકે. આ દૃષ્ટિમાં એક ટ્રાન્સપેરન્સી વધે છે. વિચાર, વાણી અને વર્તન ત્રણે એક સરખા. મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ મહાત્મનામ. મનસ્યન્યત વચસ્યન્યત કર્મણ્યન્યત દુરાત્મના. જે સજ્જન પુરુષો છે એના મનમાં જે વિચાર આવે એવું જ વચનમાં બોલાય, અને વચનમાં જેવું બોલાય એવું જ આચરણ થાય. એટલે હવે વાઇસ વર્ષા ચાલો ઊંધા. જો સારો આચાર દેખાડવો છે તો સારા વચન જ બોલવા પડશે, અને સારા વચન બોલવા છે તો સારા વિચાર જ કરવા પડશે. એટલે સજ્જન પુરુષ એમ માને છે કે જો મારે સારા દેખાવું છે તો સારું બોલવું પડશે ને સારું વિચારવું પડશે. દુર્જન પુરુષ મનમાં જુદું, વચનમાં જુદું, અને આચરણમાં એનાથી જુદું. એમ વિચારે છે કે આચરણ સારું કરી લેવાનું, મન વચનમાં જે હોય એનો વાંધો નથી. આપણી દુનિયા અત્યારે આની પર ચાલે છે. આપણી આખી દુનિયા આની પર ચાલે છે. મનમાં જુદું હોય, વચનમાં જુદું હોય. તમારી પાસે આવે, અરે ભાઈ તમે તો બહુ જ સરસ કામ કર્યું, જનેશભાઈ તમે તો બહુ જ સરસ કામ કર્યું, બહુ આનંદ થઈ ગયો, ખૂબ ખુશ થઈ ગયા. એટલે તમને એમ થાય કે આ વ્યક્તિ આપણે તરફેણ કરે છે, આપણને એપ્રિશિએટ કરે છે. એટલે તમે જેવા વળો પાછા એટલે પાછળ કહેવું પડે, બાકી ખબર છે કેવો છે. આપણે એને કહેવું પડે, બાકી ખબર છે કે આ માણસ કેવો છે. આમ બોલવામાં આવું અને મનમાં આવું. પેલું બગલો છે એની માટે એવું કહેવાય છે કે તન મહેલા મન ઉજલા, નહીં મન મહેલા તન ઉજલા, મન મહેલા તન ઉજલા. બગલા છે એનું મન મહેલું અને તન ઉજલું છે. એટલે
દેખાય છે ધોળો, આમ દેખાય છે, આહા પશ્ય લક્ષણ પંપાયામ બકહ પરમ ધાર્મિક. લક્ષ્મણ, રામ અને સીતા નીકળી રહ્યા હતા તો પંપા સરોવર આવ્યું. પંપા સરોવરમાં જોયું તો બગલો ઉભો તો એક પગે ધ્યાનમાં. ત્યાં લક્ષ્મણ, આ બગલો કેવો ધાર્મિક છે, એક પગે ઉભો છે. તો કે ભાઈ, મોટા ભાઈ, તમે બહુ ભોળા છો, બહુ ભોળા છો. આ તો બગ ભગત છે. બગ ભગત એટલે ઠગ ભગત. ભગત જગત કો ઠગત હૈ. આખી દુનિયાને ઠગે છે. બધાને એમ થાય કે બહુ શાંત, એકદમ સ્થિર થઈ ગયું છે, પણ જેવી માછલી આવીને ક્યારે એના મોઢામાં જતી રહેશે ખબર નહીં પડે. અને એની સામે તાતે તો કૌવા ભલા તન મન એક હી રંગ. કાગડો બહુ સારો, શરીર પણ કાળું અને મન પણ કાળું, બેય સરખું છે ને, એટલે લોકો એની પર વિશ્વાસ મૂકવાના જ નથી. આની પર તો વિશ્વાસ મૂકીને આ વિશ્વાસઘાત કરે. આ દૃષ્ટિમાં આવ્યા પછી હૃદયમાં ધર્મ જયારે ઉગે છે ત્યારે વિચાર, વાણી અને વર્તન બંને ત્રણેય ટ્રાન્સપેરેન્ટ, એક સરખા થઈ જાય. નિખાલસતા આવી જાય. એવો જીવ કદાચ દુનિયામાં બહુ મોટા લાભ ન મેળવે. જે આડંબર કરે છે ને, જે દેખાવ કરે છે ને, એને દેખીતી રીતે ઘણા મોટા લાભ મળે છે. પણ જે નિર્મળ છે, જે ટ્રાન્સપરન્ટ રહે છે, એને બહુ મોટા લાભ નથી મળતા. મોટા લાભ મળતા નથી. પણ આખરે જયારે કયામતનો દિવસ આવે ત્યારે ખાટી કોણ જાય? ચલો, લાભની ચિંતા ના. એને લાભની ચિંતા નથી, એને પોતાના ચિત્તના સ્વભાવની ચિંતા છે. મારું ચિત્ત ન બગડવું જોઈએ, મારો સ્વભાવ ન બગડવો જોઈએ, મારી વિચાર, વાણી ને વર્તનની એકરૂપતા, એમાં ખંડન ન થવું જોઈએ, એ ખંડિત ન થવું જોઈએ. તો આ એની આચારની શુદ્ધિ હોય છે, એની વાણીની શુદ્ધિ હોય છે, વિચારની શુદ્ધિ હોય છે. કેમ કે હૃદય શુદ્ધ છે, અને જેનું હૃદય શુદ્ધ નથી એના વિચાર, વાણી, વર્તન એ અશુદ્ધ જ રહેવાનું. અને જેના વિચાર, વાણી, વર્તન શુદ્ધ રહે એ લોકોને પ્રિય થાય જ, પેલો અપ્રિય છે. આમ લોકો એની વાત બધી માને, પણ શું કે એનાથી ચેતતા રહેજો. બોલે છે કાંઈક અને કરે છે કાંઈક, વિચારે છે કાંઈક, એની બધી વાત ઉપર વિશ્વાસ ના મુકાય. માયાશીલ પુરુષો યદ્યપિ ન કરોતિ કિંચિદ અપરાધમ સર્પ ઇવા વિશ્વાસ્યો ભવતી તથાપ્યાત્મ દોષ હતો. પ્રશમરતિ પ્રકરણમાં વાચક ઉમાસ્વાતી ભગવંત કહે છે કે જે માયાવી પુરુષ છે ને, એકવાર ખબર પડી ગઈ, જલ્દી ખબર ના પડે કે આ માયાવી છે, પણ જો એકવાર ખબર પડી ગઈ પછી એની પર કોણ વિશ્વાસ મૂકે? ભલે કોઈ અપરાધ ન કરે, ભલે કોઈ ખોટું કામ ન કરે, છતાં એની પર કોઈ વિશ્વાસ મૂકતું નથી. માયાવી પુરુષ છે એ કોના જેવો છે? તો કે સાપ જેવો. સાપ ભલે ન કરડે, સાપ ભલે ઝેરી ન હોય, પણ છતાં એની પર કોઈ વિશ્વાસ મૂકે નહીં. સાપ ઉપર વિશ્વાસ ન મૂકે, છતાંય સાપ ઉપર તો હજી વિશ્વાસ મુકાય, પણ દુર્જન ઉપર ન મુકાય. એક હિન્દી કવિતા છે બહુ સરસ, સાપને ઉદ્દેશીને કરવામાં આવી છે. કે સાપને કહે છે કે અરે ભાઈ સર્પ, तुम कभी भी शहर में आए नहीं, तुम कभी लोगों से मिले नहीं, तुमने कभी किसी के साथ कोई व्यवहार नहीं किया, फिर भी तुम्हारी जबान में इतना जहर क्यों? એ સાપ, તું શહેરમાં આવ્યો નથી, કોઈને મળ્યો નથી, કોઈની સાથે વ્યવહાર કર્યો નથી, તે કોઈ દુર્જનને ડંખ્યો નથી, છતાંય તારી જીભમાં એટલું બધું ઝેર કેમ? સ્વભાવ. એટલે કહેવા માંગે છે કે દુર્જનને ડંખો તો દુર્જનનું ઝેર તારામાં આવ્યું હોત, પણ આ તારામાં ઝેર ક્યાંથી આવ્યું? દુર્જનનું શરીર એ ઝેર વાળું. એટલે આ યોગમાં આ દૃષ્ટિમાં આવેલો જીવ એ નિર્મળ હોય છે, એના વિચાર, વાણી, વર્તન એક જ હોય, અને એને લીધે બધા જીવોને પ્રિય થાય છે, અને ધર્મમાં એકાગ્ર મન વાળો થાય છે. એનું મન ધર્મમાંથી બહાર ક્યાંય જતું નથી. કેવી રીતે? તો કહે છે કે શ્રુત ધર્મે મનો નિત્યમ કાયસ્વસ્યાન્ય ચેષ્ટિતે અતસ્વાક્ષેપક જ્ઞાનાત ન ભોગા ભવ હેતવ. એનું જ્ઞાન આક્ષેપક જ્ઞાન બની જાય. આક્ષેપક જ્ઞાન એટલે શું? એનું જ્ઞાન
એ શ્રુતમાં આગમમાં એનું મન નિત્ય રહે. કાયા ભલે સંસારી કાર્યોમાં લાગેલી હોય પણ એનું મન ક્યાં રહે? નહીં કહ્યું કે મન મહિલાનું રે ભાલા ઉપરે બીજા કામ કરંત તિમ શ્રુત ધર્મે રે એહમાં મન ધરે જ્ઞાનાક્ષેપકવંત ધન ધન શાસન શ્રી દિન વરતણ. આ દ્રષ્ટિમાં મન કેવું થઈ જાય છે તો કે એનું મન હંમેશા આગમના વિચારોમાં, આગમના જે વાક્યો છે, વચનો છે, એમાં જ એનું મન રમતું હોય. કોની જેમ? દાખલો કે સ્ત્રી છે અથવા પુરુષ, યુવાન સ્ત્રી અથવા પુરુષ તાજા પરણેલા હોય એ આખો દિવસ એ સ્ત્રી ઘરનું કામ કરે પણ એને મનમાં કોણ યાદ આવે? એનો પતિ. એનો પતિ ઓફિસમાં આખો દિવસ કામ કરે પણ એના મનમાં શું હોય આખો દિવસ? એની પત્ની હોય. એમ જે આ યોગી છે એનું મન હંમેશા આગમમાં હોય. શરીરથી બધું કામ થયા કરે પણ મન ક્યાં હોય? મનાજી તું તો જીન ચરણે ચિત્તલાય, મનાજી તું તો ચારો ચરણ કે કારણે રે ગૌવાવન में जाए, चारो चरे फिरे चिहू दिशी रे वाकु चित्तड़ू बछड़िया माए, मनाजी तू तो જીન ચરણે ચિત્ત લાય. પેલી ગાય એને ગોવાળ લઈ જાય ચરાવવા માટે જંગલમાં, એ ચારો ચરે, બધે ફરે. ગોવાળ જ્યાં લઈ જાય ત્યાં બધી જ ગાયો જાય, ત્યાં ચારો ચરે, બેસે, વાગોળે, પણ એનું મન ક્યાં હોય? વાછરડા. કે નાનું વાછરડું છે એને ત્યાં મૂકીને આવીશું, એ ભૂખ્યું થયું હશે, ક્યારે જાવ અને ક્યારે એને દૂધ પીવડાવું, ક્યારે જાવ અને ક્યારે દૂધ પીવડાવું. એ સાંજે જયારે જવા નીકળે ત્યારે ગાય કેવી ભાગે. ગામડામાં તમે રહ્યા હશો તો તમને ખબર હશે, અમે તો જોયેલું. ગાય ભાગે રીતસર. અને અમે હમણાં જ સાવરકુંડલા હતા, સાવરકુંડલાથી નીકળ્યા અને ખાંભા ગયા, અને ખાંભાથી નીકળ્યા ને તો રસ્તામાં એક ભરવાડ આહિર હતા, આભીર. એ આયરના ઘરે રહેવાનું થયું. એના ઘરમાં લગભગ 25-30 લોકોનું ફેમિલી, જોઈન્ટ ફેમિલી, 5 ભાઈઓ અને આખું કુટુંબ એનું, એ બધા સાથે રહે. એની સાથે ગાય ભેંસનું ફેમિલી પણ એટલું, એ પણ 25-30 જણા. કે સાહેબ અમારું 50 જણાનું ફેમિલી છે, એમ જ કે. હવે સાંજ પડી ને, સવારે અમે પહોંચ્યા ત્યારે બધાને ચરાવવા માટે નીકળી ગયા હતા, અને નાના નાના વાછરડા, પાડરડા બધા ત્યાં રમતા હતા. સાંજ પડી અને પેલો એમનો દીકરો એ લઈને આવ્યો બધાને, તો ગાયો ભાગી રીતસર. વાછરડા, પેલી ભેંસો પોતાના પાડરડા પાસે જેવી ભાગે, એને જઈને ચાટે, એને દૂધ પીવડાવવા માટે તૈયાર. એની પાસે કોઈને આવવા ન દે, એની પાસે કોઈને આવવા ન દે, બીજા કોઈને. આ વાછરડું આવે એટલે બસ પછી એને શાંતિ થાય, એની આંખમાંથી આંસુની ધાર જાય. કેવી હોય એની પ્રીતિ. આખો દિવસ ત્યાં ચરી હોય એ ગાય, એને લીલુંછમ ઘાસ મળ્યું હોય, રજકો મળ્યો હોય, બધું જ મળ્યું હોય, પણ એનું હૈયું ક્યાં હોય? વાછરડા. એવી રીતે આ દૃષ્ટિમાં આવેલા જીવનું હૈયું ક્યાં હોય? એનું મન ક્યાં હોય? આગમમાં હોય, ભગવાનના વચનમાં હોય, ભગવાનના માર્ગમાં હોય. ભલે શરીરથી ગમે તે ક્રિયા કરવી પડે, એને લીધે થાય શું? તો કે ક્રિયા કરવાથી જે કર્મો બંધાવાના છે એ કર્મો નથી બંધાવાના, કેમ કે મન એમાં લાગેલું નથી. મન એ નિર્લેપ છે, મન અનાસક્ત છે, મનમાં આસક્તિ નથી. એટલે ક્રિયા કરે છે, ક્રિયા પાપની કરે છે. રસોઈ બનાવવી છે, પાપ થાય છે. કપડા ધોવા છે, પાપ થાય છે. આખા ઘરને સાફ સુથરી કરવી છે, પાપ થાય છે. દુકાને જઈને ધંધો કરવો છે, પાપ થાય છે. પણ મન ક્યાં છે? આગમમાં છે. મન ભગવાનના માર્ગમાં છે, એટલે પાપ બંધાતું નથી. પાપ થઈ બાંધ્યું, પાપ લાગ્યું અને ખરી ગયું, પાપ લાગ્યું અને ખરી ગયું. આ પરિસ્થિતિ આ દ્રષ્ટિની છે. અને એને લીધે
એના ભોગ એ કદાચ ભોગ પણ ભોગવે, વિષયો એને મળ્યા છે, 5 ઇન્દ્રિયના 23 વિષયો એને મળ્યા છે, સારા એકદમ અનુકૂળ મળ્યા છે, એ ભોગવે છે, પણ એનું મન આસક્ત નથી, મન એમાં લાગેલું નથી, એટલે ભોગો પણ એના ભવના કારણ નથી બને. આપણને જે ભોગ નથી મળ્યા એ પણ ભવના કારણ બને, કેમ કે અંદરની ઈચ્છા છે, મને આ મળી જાય, મને આ મળી જાય. શેખ ચલ્લીની જેમ કેટલા વિચાર કરી આપણે, જો મને આવું મળે ને તો હું આવું કરું, મને આટલા રૂપિયાનો નફો થાય ને આ વર્ષે તો હું આટલો બિઝનેસ આટલું ઇન્વેસ્ટ કરું અને એમાંથી પછી આમ કરું, પછી ઘરમાં આ ગાડી લઈ આવું, આવો બંગલો બનાવી દઉં. જે નથી મળ્યું કદાચ મળશે પણ નહીં એની કલ્પના કરીને, જે ભોગો નથી મળ્યા એની કલ્પના કરીને આપણે કર્મો બાંધીએ છીએ, અને આમને ભોગો મળ્યા છે તો એ કર્મોને ખપાવે છે. ભગવાનનો જીવ છે મહાવીર સ્વામી, વર્ધમાન કુમાર, એમને 16 વર્ષની ઉંમર થઈ પછી માતા પિતાએ યશોદા સાથે પરણાવ્યા, પછી પુત્રી પણ થઈ છે, પણ ભગવાનને કર્મો નથી બંધાયા. કેમ? શરીર સંસારમાં છે પણ મન ક્યાં છે? ધર્મમાં, વૈરાગ્યમાં છે, માર્ગ ઉપર છે, મોક્ષ તરફ ખેંચાય છે મન, એટલે શરીર ભલે સંસારમાં હોય કર્મ બંધાતા નથી. તો આ દ્રષ્ટિની આ વિશિષ્ટતા છે. હજી પણ થોડી વિશિષ્ટતા છે, એ આપણે પછીથી વિચારીશું કે શું સ્વરૂપ તે અગ્રધિકા.